નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓસમ ઓડિયો બુક્સ નીત FM પર. અને આપના માટે પ્રસ્તુત છે ઓડિયો બુક આકર્ષણનો સિદ્ધાંત ભાગ 4. પરંતુ ઓડિયો બુકની શરૂઆત કરતાં પહેલાં નવા જોડાયેલા શ્રોતા મિત્રોને હું ખાસ નિવેદન કરવા માગું છું કે આકર્ષણનો સિદ્ધાંત એ એક આંતરરાષ્ટ્રીય બેસ્ટ સેલર પુસ્તક છે જે તમારે જે જોઈએ છે તેને આકર્ષવાનું વિજ્ઞાન તમને શીખવાડશે. લો ઓફ એટ્રેક્શનના લેખક માઇકલ જે લોસિયરની આ આંતરરાષ્ટ્રીય બેસ્ટ સેલર પુસ્તકનો ગુજરાતી અનુવાદ રાજીવ ભલાણી દ્વારા કરવામાં આવ્યો છે. મિત્રો, અનેક લોકો આ સિદ્ધાંતનો સફળતાપૂર્વક ઉપયોગ કરી રહ્યા છે. હું પણ કરી રહ્યો છું. તો હજુ સુધી જો તમે મારી આ ઓડિયો બુક નથી સાંભળી તો ભાગ 4 સાંભળતા પહેલાં પુસ્તકના મેં રજૂ કરેલા ભાગ 1 થી 3ની ઓડિયો બુક જરૂરથી સાંભળી લેશો એવી હું ભલામણ કરું છું. આપનો કિંમતી સમય ન બગાડતા આપના માટે પ્રસ્તુત છે આકર્ષણના સિદ્ધાંતનું વિજ્ઞાન. મિત્રો, અગાઉના ભાગમાં આપણે પોઝિટિવ અને નેગેટિવ વાઇબ્રેશન્સ વિશે માહિતી મેળવી. હવે આગળ અગાઉના ભાગમાં આપણે નેગેટિવ અને પોઝિટિવ લાગણીઓ કે વાઇબ્રેશન્સ વિશે જાણકારી મેળવી અને સાથે જ આપણે એ પણ જાણ્યું કે આકર્ષણનો સિદ્ધાંત આપણે પ્રસારિત કરેલા દરેક વાઇબ્રેશનનો પ્રતિસાદ આપે જ છે. હવે આગળ જોઈએ. આ ક્ષણે પણ એ તમને કંઈક એવું જ આપી રહ્યો છે કે જેવા તમારા વાઇબ્રેશન છે આ રીતે એ તમારા વાઇબ્રેશન્સ સાથે મેચિંગ કરી રહ્યો છે. ઉદાહરણ તરીકે, કોઈ માણસ સવારે અણગમાની લાગણી સાથે જાગે તો એ વખતે તે નેગેટિવ વાઇબ્રેશન પ્રસારિત કરતો હોય છે અને જ્યારે એ નેગેટિવ વાઇબ્રેશન પ્રસારિત થાય છે ત્યારે આકર્ષણનો સિદ્ધાંત એને બંધ બેસતો પ્રતિસાદ આપે છે અને એ માણસને વધુ અણગમાની લાગણી થાય તેવું આપે છે. આકર્ષણનો સિદ્ધાંત તમારા વાઇબ્રેશનને હંમેશા બંધ બેસતો પ્રતિસાદ આપે છે, પછી ભલે તમારા વાઇબ્રેશન પોઝિટિવ હોય કે નેગેટિવ. પછી એ માણસ પથારીમાંથી નીચે ઉતરે છે, એકાદ ડગલું ચાલે ત્યાં પગમાં ઠેસ વાગે છે, નાસ્તો કરતાં ચા ઢોળાઈ જાય છે, ઓફિસ જતાં ટ્રાફિકમાં ફસાઈ જાય છે, ઓફિસે પહોંચે ત્યાં ગ્રાહક છટકી જાય છે અને પછી સાંજે એ બબડતો હોય છે કે આના કરતાં તો પથારીમાં પડ્યો રહ્યો હોત તો સારું હતું. બીજી બાજુ એક સેલ્સમેનની વાત કરીએ. હજુ હમણાં જ એણે એક મોટો સોદો સફળતાપૂર્વક પાર પાડ્યો છે જેથી એ ખુશખુશાલ છે. આ રીતે એ પોઝિટિવ વાઇબ્રેશન પ્રસારિત કરી રહ્યો છે. થોડા સમયમાં જ એને બીજો મોટો ઓર્ડર મળે છે અને એ કહે છે, વાહ, આપણી તો વાત જ કંઈ ઓર છે. આ બંને ઉદાહરણોમાં લો ઓફ એટ્રેક્શન કામ કરી રહ્યો છે. લોકો જે અનુભવે છે તેવું જ એમને વધુ આપવા માટે જેવી પરિસ્થિતિ જોઈએ તે ઊભી કરવા આકર્ષણનો સિદ્ધાંત સતત પ્રયત્નશીલ રહે છે, ભલે તે પોઝિટિવ હોય કે નેગેટિવ. આ પુસ્તકમાં તમે શીખશો કે તમે જે વાઇબ્રેશન પ્રસારિત કરી રહ્યા છો તેને કેવી રીતે જાણવા, ઉપરાંત એ જ વાઇબ્રેશન ચાલુ રાખવા છે કે બદલવા છે તેની સભાનતાપૂર્વક પસંદગી કરવા તમે સક્ષમ બનશો. આ પુસ્તકના ઈરાદાપૂર્વકનું આકર્ષણ વિભાગમાં તમે શીખશો કે કેવી રીતે ઈરાદાપૂર્વક જુદા પ્રકારના વાઇબ્રેશન પ્રસારિત કરી શકાય. તમે શીખશો કે તમારા વાઇબ્રેશનના એક જાગ્રત પ્રસારક કેવી રીતે બની શકાય કે જેથી તમને અત્યાર સુધી જે પરિણામો મળતા હતા તે બદલાય અને તમને જે જોઈએ છે તે વધુ મળે અને જે નથી જોઈતું તે ઓછું મળે. મિત્રો, સાર એટલો જ છે કે તમે જેવા વાઇબ્રેશન પ્રસારિત કરો છો તેવું જ તમને આપીને આકર્ષણનો સિદ્ધાંત પ્રતિભાવ આપે છે, ભલે તે પોઝિટિવ હોય કે નેગેટિવ. બસ એ તમારા વાઇબ્રેશનનો જ પ્રતિભાવ આપે છે. હવે આગળ અજાણતા થતું આકર્ષણ. ઘણા લોકો એ જાણવા માટે ઉત્સુક હોય છે કે શા માટે એમની સાથે ઉપરાઉપરી એકસરખી ઘટનાઓ બનતી હોય છે. એમને પૂરી ખાતરી હોય છે કે તેઓ કોઈ પ્રકારની નકારાત્મકતા પ્રસારિત નથી કરતા, છતાં જિંદગીના કોઈ ચોક્કસ ક્ષેત્રમાં નેગેટિવ અનુભવો થયા જ કરે છે. એનું કારણ એ છે કે અત્યારે તેને જિંદગીમાં શું મળી રહ્યું છે
તેનું નિરીક્ષણ કરતા રહેવાને કારણે તેઓ અજાણતા નેગેટિવ વાઇબ્રેશન પ્રસારિત કરતા હોય છે. દાખલા તરીકે, તમે તમારું પાકીટ ખોલો અને જુઓ છો કે એમાં પૈસા નથી, તો પૈસા ન જોવાના કારણે તમે અછતના, તંગીના કે એવા કોઈ નેગેટિવ વાઇબ્રેશન પ્રસારિત કરો છો. જો કે એ તમે હેતુપૂર્વક નથી કરતા, પણ છતાં આકર્ષણનો સિદ્ધાંત તમારા વાઇબ્રેશનનો પ્રતિભાવ આપે જ છે અને તમને એવી જ ઘટના, સંજોગો કે વસ્તુ આપે છે. એને ખબર નથી કે શા કારણે તમે આ નેગેટિવ વાઇબ્રેશન પ્રસારિત કરી રહ્યા છો. તમે કદાચ કંઈક યાદ કરી રહ્યા હો છો, અથવા મનમાં કંઈ ધારી લેવાની પ્રક્રિયા ચાલતી હોય છે, કંઈક કલ્પનાઓ કરી રહ્યા હો છો, અથવા તો ઉપર જણાવેલ ઉદાહરણની જેમ કોઈ નિરીક્ષણ કરી રહ્યા હો છો. આને વધુ સરળ રીતે સમજવા માટે આપણે નિરીક્ષણ ચક્ર જોઈશું. નિરીક્ષણ ચક્ર, અજાણતા થતું આકર્ષણ. 1. જિંદગીમાં તમારી પાસે જે કંઈ છે અને મળી રહ્યું છે તેનું તમે નિરીક્ષણ કરો છો, એટલે કે એના પર ધ્યાન આપો છો. એ પોઝિટિવ હોય છે અથવા તો નેગેટિવ. 2. જ્યારે તમે ધ્યાન આપો છો ત્યારે તમે એક પ્રકારના વાઇબ્રેશન પ્રસારિત કરો છો કે જે નેગેટિવ અથવા તો પોઝિટિવ હોય છે. 3. આકર્ષણનો સિદ્ધાંત તમારા વાઇબ્રેશનનો પ્રતિભાવ આપે છે. 4. પરિણામે તમને તે જ વધુ મળે છે કે જેવા તમે વાઇબ્રેશન પ્રસારિત કર્યા હોય, પછી ભલે તે પોઝિટિવ હોય કે નેગેટિવ. તમારી જિંદગીના વિવિધ ક્ષેત્રો, પૈસા, સ્વાસ્થ્ય, સંબંધો વગેરેમાં તમને જે મળી રહ્યું છે એના પર જ તમે ધ્યાન આપો છો. તમારું એ નિરીક્ષણ એક ખાસ લાગણી, વાઇબ્રેશન પ્રસારિત કરે છે. એ વાઇબ્રેશન પોઝિટિવ હોય છે અથવા તો નેગેટિવ હોય છે. ધ્યાન આપવાથી વાઇબ્રેશન પ્રસારિત થાય છે. તમને કદાચ જાણ ન હોય તો પણ તમે નિરીક્ષણ ચક્રને અનુસરતા હોવ છો. તમે જેવા વાઇબ્રેશન પ્રસારિત કરો છો તેવું જ તમને આપીને આકર્ષણનો સિદ્ધાંત તમને પ્રતિભાવ આપે છે, પછી ભલે તે નેગેટિવ હોય કે પોઝિટિવ. એક વાત સમજી લેવી બહુ જરૂરી છે કે તમે લો ઓફ એટ્રેક્શનને સમજતા હોવ કે ન સમજતા હો, તમને એ ગમતો હોય કે ન ગમતો હોય, તમે એને માનતા હો કે ન માનતા હો, એ તમારી જિંદગીમાં કામ કરી જ રહ્યો છે. તમારી જિંદગીમાં તમે જે કંઈ જોઈ રહ્યા છે તે જો તમને ગમતું હોય તો ખુશી મનાવો, કારણ કે એ ખુશીના કારણે એ બધું તમને વધુ મળશે. તમને જિંદગીમાં જે કંઈ મળી રહ્યું છે તે જો તમને ન ગમતું હોય તો ઈરાદાપૂર્વકનું આકર્ષણ શીખવાનો આ યોગ્ય સમય છે કે જેથી તમે વણજોઈતાને આવતું અટકાવી શકો અને જે જોઈએ છે તેને આકર્ષવાનું શરૂ કરી શકો. બીજી રીતે કહીએ તો એ છે ઈરાદાપૂર્વકનું આકર્ષણ. તો એક વાત બરાબર સમજી લો કે તમારા વાઇબ્રેશન પોઝિટિવ હોય કે નેગેટિવ, આકર્ષણનો સિદ્ધાંત તમને તમારા વાઇબ્રેશન જેવો જ પ્રતિભાવ આપશે. તમારા શબ્દોના અર્થની સમજણ. શબ્દો શબ્દો શબ્દો. આ પુસ્તકમાંના મોટાભાગના ટૂલ્સ કે વર્કશીટ ભાષા, શબ્દોના ઉપયોગ અને ખાસ તો શબ્દો દ્વારા ઉદ્ભવતી લાગણીઓ સાથે સંકળાયેલ છે. જેમ જેમ તમે આ પુસ્તક વાંચતા જશો તેમ તેમ તમને ખ્યાલ આવશે કે ઈરાદાપૂર્વકના આકર્ષણની દરેક એક્સરસાઇઝમાં શબ્દો કેટલા સૂચક છે. મિત્રો, ઈરાદાપૂર્વકનું આકર્ષણ શીખવા માટે શબ્દોના અર્થની સમજણ ખૂબ જ જરૂરી છે, જેના વિશેની વિસ્તૃત માહિતી આપણે આગામી આકર્ષણનો સિદ્ધાંત ભાગ 5ની ઓડિયો બુકમાં જાણીશું. અને આ સાથે જ અત્રે હું આંતરરાષ્ટ્રીય બેસ્ટ સેલર પુસ્તક આકર્ષણનો સિદ્ધાંતની ઓડિયો બુકનો ભાગ 4 પૂર્ણ કરું છું. તમને જો મારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરશો અને તમારા મિત્ર વર્તુળમાં શેર કરશો. જલ્દીથી ફરી મળીશું પુસ્તકની નવી ઓડિયો બુક સાથે. ત્યાં સુધી આપના સારા સ્વાસ્થ્યની કામના સહ હું મારી વાણીને વિરામ આપું છું. આપ સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. જય ભારત, જય હિન્દ. અસ્તુ.